નમસ્કાર. કોઈપણ જગ્યાને જાણવા સમજવાની ઘણી રીતો હોય છે, ખરું ને? પણ આજે આપણે ગુજરાતને એક અલગ જ રીતે સમજીશું, એના પોતાના ગૌરવશાળી રાજ્યગીત દ્વારા. તો ચાલો આ શબ્દોની સફર સાથે મળીને શરૂ કરીએ. આ આ ખાલી શબ્દો નથી, પણ ગુજરાતના હૃદયનો ધબકાર છે. કવિ નર્મદે રચેલું આ ગીત જ આજે આપણી સફરનો નકશો બનશે અને એના આધારે જ આપણે ગુજરાતને વધુ નજીકથી ઓળખીશું. તો એમ સમજો કે આપણે આ ગીતના એક શબ્દને પકડીને આગળ વધીશું અને જોઈશું કે આ ગીત આપણને ગુજરાતના કયા રહસ્યો અને ખાસિયતોથી વાકેફ કરાવે છે. આપણી આ સમજવડની યાત્રા કેવી રીતે આગળ વધશે? તો જુઓ, સૌથી પહેલાં આપણે ગીતને સમજીશું, પછી નકશા પર ગુજરાત કેવું દેખાય છે એ જોઈશું, એને જીવાદોરી જેવી નદીઓ વિશે વાત કરીશું, પછી ખેતી અને ઉદ્યોગોની દુનિયામાં ડોક્યું કરીશું અને છેલ્લે એના શાનદાર વારસાની સફર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ગુજરાતનું ગીત. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કવિ નર્મદે કેવી રીતે શબ્દોમાં જ આખા રાજ્યની સંસ્કૃતિ, લોકોની શ્રદ્ધા અને એની સીમાઓનું ચિત્ર દોરી દીધું છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. કવિ નર્મદે ગુજરાતની ભૌગોલિક સરહદોનું જાણે કે દેવીકરણ કરી દીધું છે. એમની કલ્પના જુઓ કે ઉત્તરમાં અંબામાતા, પૂર્વમાં મહાકાળી, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં તો સોમનાથ અને દ્વારકાધીશ પોતે, જાણે કે ચારે દિશાઓથી દેવી દેવતાઓ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે. કવિની આ સુંદર કલ્પનાથી આગળ વધીને ચાલો હવે આપણે ગુજરાતને વાસ્તવિક નકશા પર જોઈએ અને એની સાચી ભૌગોલિક ઓળખ શું છે એ સમજીએ. સવાલ તો થાય જ કે આ ગુજરાત રાજ્ય ખરેખર કેટલું મોટું છે? તો ચલો આનો જવાબ આપણને આંકડાઓમાં મળશે અને આ આંકડાઓ ઘણું બધું કહી જાય છે. 1600 કિલોમીટર. આ આંકડો ખરેખર પ્રભાવશાળી છે, કેમ કે આટલો લાંબો દરિયાકિનારો ભારતના બીજા કોઈ રાજ્ય પાસે નથી અને આ જ દરિયાકિનારો તો સદીઓથી ગુજરાતની સમૃદ્ધિનું કારણ રહ્યો છે. અને જો આપણે એના કુલ વિસ્તારની વાત કરીએ તો એ છે 1,96,024 ચોરસ કિલોમીટર. આટલા મોટા વિસ્તાર સાથે ગુજરાત આપણા દેશનું 6થા નંબરનું સૌથી મોટું રાજ્ય બને છે. હવે આટલા મોટા રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે એ માટે 2019ના આંકડા પ્રમાણે ગુજરાતને કુલ 33 જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું છે. આ બધી માહિતી પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ગુજરાતનું સ્થાન કેટલું વિશિષ્ટ છે. જો એક તરફ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ, તો બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ 3 રાજ્યો સાથે જોડાયેલું છે. અને સૌથી ખાસ વાત, ભારતમાં એકમાત્ર એવું રાજ્ય જેની પાસે કચ્છ અને ખંભાત એમ બે અખાત છે અને કર્કવૃત પણ એના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. જમીનની વાત તો કરી લીધી, પણ કોઈપણ પ્રદેશની અસલી ઓળખ તો એની નદીઓ હોય છે, જે એને જીવંત રાખે છે. તો ચાલો હવે ગુજરાતની જીવાદોરી સમાન નદીઓ વિશે જાણીએ. રાજ્યગીતમાં ભલે નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓનો ઉલ્લેખ હોય, પણ એ સિવાય પણ સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી અને વિશ્વામિત્રી જેવી અસંખ્ય નાની મોટી નદીઓ ગુજરાતની ધરતીને લીલીછમ રાખે છે. અહીં ગુજરાતની ભૂગોળની એક બહુ જ અનોખી વાત છે: અંતઃસ્થ નદીઓ. કેટલાક લોકો એને કુંવારિકા નદીઓ પણ કહે છે. આ એવી નદીઓ છે જે પોતાનો પ્રવાસ દરિયા સુધી પૂરો નથી કરી શકતી, પણ રણમાં જ ક્યાંક વિલીન થઈ જાય છે. ખરેખર કુદરતની એક અજાયબી છે આ. અને આ નદીઓ પર જે બંધ બાંધવામાં આવ્યા છે એ તો ગુજરાતના વિકાસની કરોડરજ્જુ છે. ખાસ કરીને નર્મદા નદી પરનો સરદાર સરોવર પ્રોજેક્ટ, એને તો ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે, જે ખેતીથી લઈને પીવાના પાણી સુધીની જરૂરિયાત પૂરી કરે છે. એ સિવાય તાપી, મહી અને સાબરમતી પરના બંધ પણ એટલા જ મહત્વના છે. પાણી અને જમીન, આ બંનેની સમૃદ્ધિએ જ ગુજરાતના મજબૂત અર્થતંત્રનો પાયો નાખ્યો છે. તો ચાલો હવે આપણે ખેતરોથી શરૂ કરીને મોટા કારખાનાઓ સુધીની ગુજરાતની આર્થિક સફર પર એક નજર કરીએ. ગુજરાતની ખેતી મુખ્યત્વે 3 ઋતુઓ પર ચાલે છે: રવિ પાક એટલે કે શિયાળામાં લેવાતા પાક, ખરીફ પાક જે ચોમાસામાં થાય અને જાયદ પાક જે ઉનાળામાં લેવાય છે. આ ઋતુઓ અને જમીનના પ્રકાર પ્રમાણે જ અહીં ઘઉં, કપાસ, મગફળી જેવા જાતના પાક ઉગાડવામાં આવે છે. આ શબ્દો સાંભળતા જ એક જ નામ યાદ આવે: ડૉક્ટર વર્ગીસ કુરિયન. ચાલો જોઈએ કે કેવી રીતે એમણે ગુજરાતના આણંદ શહેરથી દૂધ ઉત્પાદનમાં એક એવી ક્રાંતિ સર્જી જેને આજે આખી દુનિયા શ્વેત ક્રાંતિ તરીકે ઓળખે છે.
ગુજરાતની આર્થિક તાકાત કેટલી બધી દિશાઓમાં ફેલાયેલી છે. એક તરફ અમૂલ જેવી ડેરી સહકારી ક્રાંતિ છે, તો બીજી તરફ મોરબીનો સિરેમિક ઉદ્યોગ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને આ બધાની સાથે સાબરમતી આશ્રમથી ગાંધીજીએ શરૂ કરેલા ચરખા અને હસ્તકળાનો વારસો પણ આજે જીવંત છે. તો હવે આપણી આ સફરના અંતિમ પડાવમાં ચાલો ગુજરાતના એ અમૂલ્ય સ્થળોની મુલાકાત લઈએ જે એની સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યની સાચી ઓળખ છે. અહીં જુઓ ગુજરાતનો વારસો કેટલો સમૃદ્ધ છે. સાબરમતી આશ્રમમાં આપણને આઝાદીની લડતનો ઇતિહાસ જોવા મળે છે, તો સાપુતારામાં પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય અને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.